નમસ્કાર મિત્રો, હું અરવિંદ ચાવડા આજનો ખેડૂત ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો મલ્ટીલેયર ફાર્મિંગમાં આ રીતે કરીએ તો સારામાં સારું આપણને ઉત્પાદન મળે. આવી રીતે ઉપર દૂધી છે, અહીંયા આ બાજુ કારેલી છે અને નીચે પણ આપણે મગફળીનું વાવેતર કરેલું છે આ બાજુ. અને દૂધીને આપણે આ રીતે 50 કિલોની પ્લાસ્ટિક બેગની અંદર માટી જંગલની ભરી અને અલગથી રોપેલી છે. અને પાણી અને માટલીમાં આ રીતે આ પાણી છે અંદર માટલીની અંદર, તો પાણી અલગથી બહારથી કંઈ આપવાની જરૂર નથી. માટલીનું જ પાણીનો ભેજથી આ રીતે એનું રિઝલ્ટ સારામાં સારું મળે છે. અને મગફળી પણ આપણે આ રીતની સરસ ડિસેમ્બર મહિનાનું વાવેતર હતું. આવી સરસ મગફળી પણ તૈયાર થઈ ગઈ છે આપણી. હવે ઉપાડવાની તૈયારી થઈ ગઈ એટલે બધી ઉપાડી નાખશું. અને નીચે આપણે લાઈનમાં ઉપર તો આ રીતનો મંડપ રહેવાનો જ છે, પણ નીચે આદુ રોપવાનું છે. હવે લગભગ 10 દિવસ પછી આદુનું વાવેતર કરી દઈશું. આની અંદર આ બાજુ શેરડી છે, પેલી બાજુ શેરડી છે, પેલી બાજુ મકાઈ અને શેરડી મિક્સ છે. બતાવો એ બાજુ. હવે આ બાજુ આપણે શેરડી અને મકાઈ હતી, અને આ જે વચ્ચે ખાલી જે લાઈન દેખાય એમાં ડુંગળીનું વાવેતર હતું. એ ડુંગળી આપણે ઉપડી ગઈ આ બાજુ જઈ. હવે આ બાજુ શેરડી અને મકાઈનું વાવેતર કરેલું. એ પહેલાં આપણે ઘઉંનું વાવેતર હતું. આજુબાજુ બધી શાકભાજી અલગ અલગ પ્રકારના, ચોળી છે, રીંગણ છે, દેશી ગવાર છે, હાઇબ્રિડ ગવાર છે, ભીંડા છે, બધું અંદર રોપેલું જ છે. અને એ પણ નેચરલી એકદમ કુદરતી રીતે તૈયાર કરેલું છે. કોઈ રાસાયણિક ખાતર કે કશું આપેલું નથી. આપણે જીવામૃત આપીએ છીએ અને છાણિયું ખાતર આપીએ છીએ. અને વધુ પડતું વર્મી કમ્પોસ્ટ, આપણે વર્મી કમ્પોસ્ટનું પણ એક યુનિટ નાનું એવું તૈયાર કરેલું છે. પછીના નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું આપણે વર્મી કમ્પોસ્ટનું. તો એ પણ સારામાં સારું છે. તો અંદર આપણે ઘઉં હતા એ ટાઈમે કોબીસ અને ફુલેવાનું રોપવાનું કરેલું હતું આજુબાજુ, એટલે જોઈ શકો છો તમે. અને મકાઈ પણ આપણે કોઈ હાઇબ્રિડ બિયારણ નથી. આ ઘરની ખાવાની જે મકાઈ આવે ને દેશી, એ મકાઈ કરેલી છે. આ કોબીસના દડા અત્યારે તૈયાર જ ચાલુ થાય છે ને ઘરે શાકભાજીનું કામ ચાલી રહે આપણે. આ બાજુ છે ફુલેવાનું છે, એક લાઈન આપણે કોબીસનું છે આ બાજુ. આ શેરડીને તો આપણે અલગથી કોઈ માવજત આપવાની રહેતી જ નથી. આપણે બીજા પાકો જે ચાલુમાં લેતા હોય ને એમાં જે પાણીને જીવામૃતને બધું આપતા હોય એની મેં તો શેરડી તો એમને જ થવાની. જુવાર આપણે ઓમથી જવું પડશે આ બાજુ. આ જુવાર છે ને આપણે બીજી વાર ફૂટી. હો કા પહેલાં એક વખત તો ડૂડા લાજકી ગયો, પણ છોડવો કાપ્યો ને એટલે ફરી બીજી વાર ફૂટીને પાછો લાગ્યો. જો મિત્રો, જુવાર આ રીતે એક જ છોડના ડૂંડા કેટલા લાગેલા છે. એવા 3-4 છોડ આપણે જુવારના અંદર છે. જો કેટલી સરસ જુવાર. આ ચકલા જનાવરો સાચવા પડે ને ત્યાં દોણા ખાઈ જાય બધા. જુવારની ખેતી કરવામાં આવે ને તો પણ સારામાં સારા ડુંડા લાગે છે અને ઉત્પાદન બહુ સરસ મળવાનું. ખાલી ચકલા સાચવા પડે, બાકી અને જુવારને તો કોઈ ખાતરની જરૂર ના પડે. અલગથી વગર ખાતરે જુવાર થાય. જો મગ હતા તે તૈયાર થઈ ગયા. શાકભાજીમાં ખાવામાં ચાલતા હતા અને અમુક તોડવામાં ના આવે એટલે સિંગો સુકાઈ ગયો. જો મિત્રો, મગફળી આ મગફળી કોઈ બિયારણ નહોતું. આ આપણે ખાલી દેશી મગફળી જે ઘેર ખાવામાં વપરાય છે ને એ જ મગફળી છે.
બધા એવું કહેતા હોય કે બિયારણ લાવે અને સારું ઉત્પાદન આલે, એ વાત ખોટી હોય મિત્રો. જોયું હજુ આ ઉપાડી નહીં મગફળી, આટલી ઉપાડેલી પડી છે હાલમાં. અને મંડપ ઉપર પણ આપણે દૂધી કેટલી સરસ લાગે છે. એ પહેલાં આ બિયારણ મહિકોનું હતું, પણ એમાંથી જે આપણે બિયારણ માટે રાખેલું હતું મહિકો માહી ગોલ્ડ, એના બિયારણ રાખેલું હતું, એ આ ફરી બીજી વાર કમમાં આવી ગયું. અને આ કારેલી જોઈ શકો છો તમે, દેશી એકદમ, જે વાડમાં થાય એનું બિયારણ બજારમાં ના મળે. બે લાગ્યા છે ને એક ઝુમખામ. આ પેલા હાઇબ્રિડ કરતા આ કારેલાનું શાક ખાવાની મજા આવે. હારા એક લાગે, પણ આપણે બધા બબે જ લાજો આખરા. અને જંતુનાશકો છોટવાની જરૂર નહીં. અને એક આપણે આવું એક ફેરોમેન ટ્રેપ લગાવી દઈએ એટલે આ જોઈ લો બટરફ્લાય ઉપર ફરજ છે બધી. આ 120 થી 85 થી 120 રૂપિયાનું આવે છે આવું અલગ અલગ પ્રકારનું. આ આપણે લાવી દઈએ એટલે આ નીચે જો બધી બટરફ્લાયની માખીઓ બધી અંદર ભરાઈ જાય, એટલે આપણા જે ફળને નુકસાન ના કરે. આ જોઈ લો અને આ જમીન હારે કોઈ લેવા દેવા જ નહીં. આ બેગની અંદર માટી ભરીને કરીએ ને આપણે ધાબા ઉપર, અગાસી ઉપર, છત ઉપર ગમે તો રોપો તો આ રીતનું પ્રોડક્શન લેવાય. કોઈ ખાતર પાણીની જરૂર નહીં. એક માટલું ભરીને પાણીનું મૂકી દેવાનું બાજુમાં, એટલે એનો ભેજ લઈને જ એવું થઈ જાય તૈયાર. આ શેરડી પણ આપણી આમનામ જ થવાની. આ બીજી કારેલી આપણે તૈયાર કરી દીધી ચાલુમાં, એટલે પેલી કારેલીનું કામ પૂરું થશે એટલે આપણે નવી પાછી તૈયાર. આ દૂધી, તુરિયા ચાલુમાં આવું રોપી દેવાનું, એટલે પેલું પૂરું થાય એ પહેલાં આપણું બીજું ઉત્પાદન મળી જાય. અહીંયા આ બાજુ ગલકી છે, દૂધી, ગલકી, કારેલી, તુરિયા, ચોળી. બરાબર, કુવેચ રોપી છે, પણ હજુ ફરીના વિડીયોમાં આપણે કુવેચનો વિડીયો બતાવીશું. હમણાં ઉગે છે એટલે હમણાં વિડીયોમાં દેખાય નહીં બરાબર. આ બાજુ ગિલોડી છે. શાકભાજી 12 મહિનાનું કોઈ દાડો લેવા ના જવું પડે, આટલું બધું હોય એટલે. ઘરનું ચોખ્ખું, ઘરનું ચોખ્ખું, કુદરતી, કોઈ ખાતર પાણી નહીં એની અંદર. ખાતર પાણી વગર. જો આ ગિલોડી. આ બાજુ ભીંડા છે. અહીંયા પથ્થરવેલી છે. કશું બાકી નહીં, જે હોય રોપી જ દેવાનું. આ દેશી ગવાર. તો આ બાજુ બધા હાઇબ્રિડ ગવાર છે. શેરડી જોઈ શકો છો મિત્રો, કેટલી એની ફૂટ છે. આટલા બધા છોડ નહીં રોપેલા, આ એક જ છોડવો છે. આ ગોર રીંગણ સફેદ દેશી. કાળા રીંગણ બાજુ. આપણે કાકડી છે અને દૂધી છે, બે ભેગું. ભીંડા, ચોળી છે.
બસ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. પછી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.